मारा हाथी को गिराया और क्या पार किया शेर के सीने में वार किया। बिल्लू जी बिला मामू जी पूछा हुंबा 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 लगीड़ा। નમસ્કાર મારા પ્રિય યુટ્યુબ પરિવારને, કેમ છો મારા યુટ્યુબ ફેમિલીના મિત્રો, દોસ્તો, બચ્ચા પાર્ટી અને વડીલો. હું આશા રાખું છું કે તમે બધા ભગવાનની કૃપાથી ખુશ અને સ્વસ્થ હશો. હું છું રણવીર ખાચર સાવરકુંડલાથી અને હું આપ સૌના આશીર્વાદથી એકદમ મજામાં છું. મિત્રો, હું આજે આપને વિડીયોના માધ્યમથી ખૂબ જ આનંદના સમાચાર જણાવી રહ્યો છું. ખાંભા તાલુકાના ડેડાણ ગામે આવેલા મહા અમરધામ આશ્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે 2026નો અષાઢી બીજનો ભવ્યથી અતિ ભવ્ય લોકમેળો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ભવ્ય મેળામાં આજુબાજુના અંદાજે 25 થી 30 ગામોને ગામના ભાવિ ભક્તોને પરમ પૂજ્ય સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ મા અમરધામ આશ્રમ તરફથી પ્રેમભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હોય છે. તેથી દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો પોતાના પરિવાર સાથે અહીં ઉમટી પડે છે અને ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો અનોખો આનંદ માણે છે. મા અમરધામ આશ્રમ દ્વારા તમામ ભક્તો અને ભાવિકો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. મા અમરધામ આશ્રમ તરફથી સૌ બધા ભેગા મળી પ્રેમ અને ભાઈચારાથી શ્રદ્ધાના વાતાવરણમાં પ્રસાદ ગ્રહણ કરે છે અને મેળાની મજા માણે છે. મિત્રો, આ મા અમરધામ આશ્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં સાંજના સમયે ભવ્યથી અતિ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવે છે, જેમાં જાણીતા ભજનીકો દ્વારા ભક્તિ રસથી ભરપૂર સંતવાણી રજૂ કરવામાં આવે છે. અને ત્યારે મા અમરધામ આશ્રમ અને એમના પટાંગણનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે અને બધા ભાવિ ભક્તો પણ ભક્તિમય બની જાય છે. મા અમરધામ આશ્રમમાં અષાઢી બીજ અને ગુરુ પૂર્ણિમા બંને પવિત્ર અને ધાર્મિક પ્રસંગો ખૂબ જ ભવ્ય રીતે ઉજવાય છે. હજારો ભાવિકો અહીં આવી રામદેવજી મહારાજના દર્શન કરે છે. પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુ ગુરુ શિષ્ય પરમ પૂજ્ય સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુના આશીર્વાદ મેળવે છે. તો ફેમિલીના મિત્રો અને અન્ય મિત્રો, જો તમને પણ ભક્તિ, સંતવાણી અને લોકમેળાનો અનોખો અનુભવ કરવો હોય તો જીવનમાં એકવાર જરૂરથી પધારો મા અમરધામ આશ્રમ ડેડાણ, જે ખાંભા તાલુકામાં આવેલું છે. ખાંભા ગીર તાલુકાના ડેડાણ ગામે યોજાતા આ ભવ્ય લોકમેળામાં મા અમરધામ આશ્રમે એકવાર જરૂર પધારો અને સાથે સાથે બાળકોને પણ લેતા આવો. અને સહયોગ મને નવી નવી વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે. અને આપ બધા મિત્રોને હું ખૂબ ખૂબ વંદન કરું છું, દિલથી વંદન કરું છું કે આપ બધા મિત્રો મારી આ વિડીયો જુઓ છો અને એકબીજાને મોકલો પણ છો. તો આવો જ સપોર્ટ કરતા રહેજો મિત્રો. હજી હું તમને ગુજરાત બહારની વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં જરૂર બતાવીશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મારા યુટ્યુબ ફેમિલીના મિત્રો અને અન્ય મિત્રો, હું છું રણવીર ખાચર. હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સત દેવીદાસ, જય અમર દેવીદાસ, જય હિન્દ, જય ભારત.